મેયર કેવા ઈચ્છો છો? ગઈ વખતે તો એવા ના હોવા એ કંઈ કહેવાનું ના હોય. બોલો હવે. સારું, હવે વડોદરાના પ્રથમ નાગરિક સાથે ડેપ્યુટી મેયર ચેરમેન માટે આ સેન્સ લેવાઈ રહ્યો છે. શું ઈચ્છો છો વડોદરાના વિકાસ માટે? તો ભાજપને કરશું. શું લાગે છે? તમારું શું મંતવ્ય છે? મારું કોઈ મંતવ્ય નથી. તો વિકાસમાં આપનો પણ સી ફાળો તો રહેશે જ ને? એ તો અમે કરીએ જ છે ને ભાઈ. માધલપુરમાં વિકાસ થયેલો છે. હા, તમે નામ તો આપ્યું. ધારાસભ્ય તો છો પણ વડોદરા નાગરિક તો ખરા ને આપણે. નાગરિક એટલે તમને નામ કહી આવે. નામ એવું નહીં. શું ઈચ્છા તો હોય ને. એટલે તમને નામ ખબર છે? શું ઈચ્છો? કારણ કે ગત જે 5 વર્ષમાં જે આપે જોયું છે. તો ભાઈ અમે તો ભાજપ જે નક્કી કરે હા, એ ખબર. કેવા હોવા જોઈએ? મેયર કેવા ઈચ્છો છો? ગઈ વખતે તો એવા ના હોવા ઘણા લોકોને બાળક જન્મે છે પછી ઘણી વખત સુધી ચાલતો નથી. 3 વર્ષ 4 વર્ષ થાય તો લગીન ચાલે. ભાજપમાં બી એવું છે. ભાજપમાં કદાચ ભાજપનું કામ ના કર્યું હોય, ભાજપના કામમાં દેખાયો પણ ના હોય. અમારા નેતાઓ બી કે આવા લોકોને ટિકિટ નહીં આપીએ. પણ આવા લોકો જે હોય છે ના ચાલતા એની બાધા રાખે છે. એના ઘરના બાધા રાખે કે આ જો ચાલતો થશે ને તો પૂરી વેચીશ. પૂરી એટલે એને પગપૂરી કહેવાય. શું કહેવાય? પગપૂરી. આવી કેટલી પગપૂરીઓ મારા વોર્ડમાં બી 17, 18, 19માં એક પગપૂરીઓ પહેરી ગયેલી. આ લોકો ભાજપનું કશું જાણતા નથી ને ભાજપને ઘણું નુકસાન કરે. ગઈ વખતે બી આવી રીતે પગપૂરીઓ પહેરી ગયેલી ને એને બી ભાજપને બહુ નુકસાન કરેલું. આ વખતે પણ 17, 18, 16માં એવી 3 પગપૂરીઓ પહેરી એ બી નુકસાન કરશે. એ તમારે